આજે મારા ભાગમાં આવ્યું છે કાપીને ભેંસોને સાર નાખવાનું મારા ભાગમાં આવ્યું છે બરાબર. એટલે આપણે સાર વાઢીએ છીએ ખેતરમાં, કેમ કે જે ભેંસોનું દૂધ ખાઈએ છીએ એમને પણ ટાઈમસર અનાજ એમને બી ખાવાનું જોઈએ ને, તો આપણે પણ ફટાફટ વાઢી નાખા અને ફટાફટ સાર ભેંસોને નાખી દઈએ. આમ તો જો કે આ પ્રકૃતિ છે અને આપણે બધાએ આ કામ કરવું જોઈએ, કેમ કે ખેતી જે વિશ્વનો આધાર છે એટલે ખેતી કરવી જોઈએ. એટલે ખેડૂત જ આ પૃથ્વીનો આધાર ખેડૂત છે, તો માટે ખેતી બધાએ કરવી જ જોઈએ. ખેતી કરતા ના આવડે તો દુનિયામાં કશું જ નથી. આ મનુષ્ય જીવનમાં જો ખેતી ના આવડે ને તો આ જીવનની અંદર ગમે એટલી ડિગ્રીઓ મેળવો ફેલ જ છે. તો ભાઈ આયા છે સ્પેશિયલી કેટલા કિલોમીટર? 5 કિલોમીટર. 5 કિલોમીટરથી ચાલતા આવ્યા છે. આમ તો ગામના જ છે અને ભાઈને કરવું છે હેરકટ. તો આપણે કામ પણ 2 ભેંસો નાખી એટલી સાર લઈ લીધી. હવે ભાઈનું હેર ટ્રાન્સફોર્મેશન કરીશું. ચાલો. આ બધી આપણી ભેંસો છે, આ બધી આપણી ભેંસો છે. તો ભાઈ સ્પેશિયલી 5 કિલોમીટર ચાલીને આવ્યા છે, તો એવી ઈચ્છા થઈ ગઈ કે આટલું બધું ચાલીને 5 ને 10 કિલોમીટર પાછું ચાલીને જવાનું, ઘરે જઈને હજી કામ કરવાનું ભેંસોનું બધાનું. કેવું કરવું છે હેર કટિંગ? શોર્ટકટ એકદમ 100% કરવા છે. મારા હિસાબથી કરી નાખું એકદમ યુનિક. ચાલશે ને? આજે મોટા છે એ બધા તમને ઘરે કામ કરતા નડતા હશે ને, તો કંઈ યુનિક સ્ટાઇલ કરી દો એક મસ્ત. ઓકે ચલો. ક્રિએટિવ હેરકટ ડન કર્યું છે, જે એકદમ પ્રોપર ફેડ કર્યું છે, સાઈડમાંથી બી ફેડ કર્યું છે. કેવું લાગે છે તમને? બહુ મસ્ત. ભાઈ કેવું લાગે? મજા આવી ગયા ને? બહુ મજા આવી ગઈ. દિલ ખુશ થઈ ગઈ.